હેલો મિત્રો, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે બનાવશું ભરેલા રીંગણાનું શાક। આપણે રીંગણા કાપીને તૈયાર કરી નાખ્યા છે। લસણ, ડુંગળી, મરચાંને કાપીને તૈયાર કરી નાખ્યા છે। સિંગદાણા શેક્યા છીએ આપણે। સિંગદાણા શેકાઈ ગયા છે। હવે લસણ ભેગા ખાંડણીમાં તેને ખાંડી નાખશું। પછી નાખશું ચણાનો લોટ 1 ચમચી। પછી નાખશું મરચું। પછી નાખશું ધાણા જીરું પાવડર। જો ફ્રેન્ડ, તમને મારો આ નવો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, તો મને બીજા વિડીયો મૂકવાની પ્રેરણા મળે। હવે આપણે નાખશું તેલ 3 પાવડા। તેમાં નાખશું જીરું અને રાઈ। પછી નાખશું આપણી ડુંગળી। ડુંગળીને સરખી રીતે આપણે ચડવા દેશું। પછી નાખશું મરચું થોડુંક। પછી નાખશું મીઠું સ્વાદ અનુસાર। પછી નાખશું આપણે એમાં ટમેટું। સરખી રીતે આપણે ચડવા દેશું। આપણે રીંગણા ભરવાના નથી, રીંગણાને આવી રીતે કાપીને કટ કરી નાખવાના છે અને મસ્ત ધોઈને રેડી રાખવાના છે। પછી આપણું આ શાકભાજી ચડી ગયું છે। આપણે એમાં નાખશું રીંગણા। રીંગણાને એકદમ સરખી રીતે આપણે શેકી લેવાના છે। એકદમ નરમ થઈ જાય ત્યાર સુધી શેકવાના છે। પછી એમાં નાખવાનો છે હળદર પાવડર। પછી પાછું આપણે 2-3 મિનિટ ચડવા દેશું। પછી આપણે જે ચટણી બનાવી છે તે નાખવાની છે। એને પણ એકદમ મસ્ત રાંધી લઈશું। જો આપણે એકદમ આને મસ્ત મિક્સ કરી નાખીએ અને ગેસ થોડોક સાવ ધીમો કરી નાખવાનો। ધીમા તાપે આપણે એને શેકશું, કેમ કે નકર ફૂલથી શેકશું તો એ તે બળી જશે। હવે તેમાં નાખશું પાણી થોડુંક અને આપણું જો હવે ભરેલા રીંગણાનું શાક બનીને રેડી થઈ ગયું। જો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।